નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જ્યાં યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું ડેલી ધ હિન્દુનું એનાલિસિસ આપણે ગુજરાતીમાં જોઈએ છીએ. આ એનાલિસિસમાં આપણે મુખ્યત્વે જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યના જે ન્યૂઝ હોય છે, એડિટોરિયલ હોય છે, એની ચર્ચા હું તમારી સાથે કરું છું. જીએસના કયા પેપરમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે પ્રિલિમ્સ મેઇન્સમાં, એની પણ હું તમારી સાથે ચર્ચા કરું છું. કરંટ અફેરનો લેક્ચર ક્યારે છે એની માહિતી માટે તમે આપણી એકેડમીની ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ જે છે એ જોઈન કરી શકો છો, જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેરના લેક્ચરના નોટિફિકેશન વોટ્સઅપમાં મેળવવા માટે તમે એકેડમીના મોબાઈલ નંબર ઉપર તમે તમારું નામ અને ડિસ્ટ્રિક્ટ લખીને મોકલી શકો છો 9033926907 પર. તો તમને જ્યારે પણ કરંટ અફેર એનાલિસિસનો લેક્ચર હશે ત્યારે મળી જશે. ખાસ કરીને જે વિદ્યાર્થી આ ફર્સ્ટ ટાઈમ લેક્ચર જોતા હોય એ વિદ્યાર્થી કરંટ અફેરનો જે ટાઈમિંગ રહેશે એ રહેશે સાંજે 5 થી 6 યુટ્યુબ ચેનલ ઉપર, અને એપ્લિકેશનમાં તમને આફ્ટરનૂનમાં મળી જશે. એપ્લિકેશન એ તમે ડાઉનલોડ કરી શકો છો ફોર ફ્રી લેક્ચર. શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર એનાલિસિસ. સૌથી પહેલું જે ડિસ્કશન છે એ છે અગ્નિકુલ. કંપનીનું નામ છે, સ્ટાર્ટઅપ કંપની છે, પ્રાઇવેટ કંપની છે, અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડ. એમને વર્લ્ડનું પહેલું રોકેટ બનાવ્યું છે, પ્રાઇવેટ રોકેટ બનાવ્યું છે. એનું નામ છે અગ્નિબાન. અગ્નિબાન મોસ્ટ એમપી શબ્દ થશે, અગ્નિબાન. ફિલિમ્સ માટે, ફિલિમ્સમાં સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન પૂછાશે. અગ્નિબાન કરંટ અફેરમાં નામ જોવા મળ્યું તો આ શું છે? તો એક રોકેટ છે. આ રોકેટની ખાસિયત શું છે કે આ રોકેટ જે છે એ પ્રાઇવેટ કંપનીએ બનાવેલું રોકેટ છે. અને આ જે રોકેટ બનાવવા માટે સિંગલ પીસ 3D પ્રિન્ટેડ એન્જિન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને લોન્ચ કરવા માટે પ્રાઇવેટ સેટેલાઇટ લોન્ચ વેહિકલ બનાવવામાં આવ્યું હતું, પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. એનું નામ છે ધનુષ. ધનુષ અને અગ્નિબાન, મતલબ બાણ અને ધનુષ. ધનુષ તો ખ્યાલ આવી જશે. ધનુષ એટલે તમે ભગવાન શ્રી રામ કે અર્જુનને માનતા હો તો આ રીતનું તમને ખ્યાલ હશે, બરાબર? આ રીતનું એક બાણ હશે. ચિત્રકામ ખરાબ થઈ ગયું. આ રીતનું આપણે એક બાણ લઈએ, બરાબર? આ ધનુષ અને આ અગ્નિ બાણ, બરાબર? ધનુષ અને અગ્નિ બાણ જે પ્રાઇવેટ કંપની દ્વારા બનાવીને લોન્ચ કરવામાં આવ્યું હતું. આની અંદર સેમી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થયો છે. હવે સેમીને જરાક અલગ કરી નાખો તો ક્રાયોજેનિક એન્જિન જે છે એ જીએસએલવી માર્ક 3 માં લેટેસ્ટ ટેકનોલોજી છે, જેમાં આપણે ફ્યુલને લિક્વિડ બેઝ એકદમ કંટ્રોલ કરીને આપણે છોડી શકીએ છીએ. એ ફૂલ્લી ઓટોમેટિક હશે. સેમીનો મતલબ આપણે હજી એને કંટ્રોલ કરીએ. એક ક્રાયોજેનિક, એની અંદર આપણે એકવાર સ્ટાર્ટ કરી દઈએ એટલે બંને, બરાબર, બંને જે ફ્યુલ હશે ઓક્સિજન અને જે પણ આપણે ફ્યુલ હાઇડ્રોજન યુઝ કરીએ તો હાઇડ્રોજન અને અધર યુઝ કરીએ તો એ બંને એક સાથે નીકળીને સળગ્યા કરશે. સેમીમાં આ જે ક્રાયોજેનિક છે એ સેમી રહેશે. ક્રાયોજેનિક ટેકનોલોજી પણ એક બહુ કોમ્પ્લેક્સ ટેકનોલોજી છે. એને સેમી ક્રાયોજેનિક એન્જિન મૂકીને 3D પ્રિન્ટેડ એન્જિન બનાવેલું છે, સિંગલ પીસ. અને અગ્નિબાન એનું નામ છે, પ્રાઇવેટ કંપની નામ જ છે અગ્નિકુલ. કંપનીનું નામ છે અગ્નિકુલ કોસ્મોસ પ્રાઇવેટ લિમિટેડ. હવે આ ટોપિક આવે છે ક્યાં? આ ટોપિક આવે છે જીએસ પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી. એની અંદર સ્પેસ, બરાબર? સ્પેસની અંદર આવશે. પ્રાઇવેટ કંપની પણ કંઈક ખાસ અચીવ કરે છે. બીજું આવશે સ્ટેટમેન્ટ. ભારતે છેલ્લા 2023 અને 24માં કેટલા સ્પેસ વાળા કાર્ય કરીએ, એની અંદર નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ રોંગ છે એમ કરીને પૂછશે. તો યાદ રાખજો, પ્રાઇવેટ કંપનીએ પણ રોકેટ લોન્ચ કર્યું છે, આવું પૂછાશે. તો તમે જો ઇન્ફોર્મેશન નથી જોઈ તો તમે એ ઓપ્શન એલિમિનેટ કરી દેશો અને ત્યાં તમારા માર્ક્સ કપાઈ જશે. તો પહેલી ન્યૂઝ છે, યાદ રાખજો. જે પ્રાઇવેટ કંપની દ્વારા બનાવેલું રોકેટ છે એનું નામ છે અગ્નિબાન. 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી એન્જિન બનાવેલું છે. ધનુષ, બરાબર, પ્રાઇવેટ લોન્ચ, ફર્સ્ટ પ્રાઇવેટ લોન્ચ બનાવેલું છે શ્રીહરિકોટાએ. એનું નામ ધનુષ છે. અને આની અંદર સેમી ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થયો. ક્રાયોજેનિક એન્જિન જે છે એ સાયન્સ ઇન ટેકનોલોજીની અંદર જે સ્પેસ આવશે, બરાબર, એમાં અલગ અલગ ટાઈપના લોન્ચ વ્હીકલ આવશે. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ, પછી જીઓસિન્ક્રનાઇઝ જીએસએલવીના જે લોન્ચ વ્હીકલ આવશે એમાં માર્ક 3 વાળા જે આવે તો એની અંદર ક્રાયોજેનિક એન્જિન અત્યારે યુઝ થાય છે. મોસ્ટ એમ્પી ટોપિક છે, યાદ રાખજો. આગળ વધીએ ન્યૂઝ બેઝ ઇન્ફોર્મેશનમાં. તો પછીની જે ન્યૂઝ છે એ ન્યૂઝ છે ગિબોન હેબિટેટને લઈને. તો અહીંયા બેઝિકલી તમારે જે યાદ રાખવાનું છે, અસમનો નેશનલ પાર્ક જે છે
તો એની અંદર રેલવે ટ્રેક નીકળે છે એક નેશનલ પાર્કમાં. યાદ રાખો, કરંટ અફેરમાં જે પણ નેશનલ પાર્ક, વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, બાયોસ્ફિયર રિઝર્વ ના નામ આવે એ મોસ્ટ એમપી થઈ જશે યુપીએસસી પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ એક્ઝામ માટે. તો અહીંયા શું થાય છે, ગિબોન તમે આ જોઈ શકો છો, ગિબોન બરાબર, એપ્સ પ્રજાતિ આવે અને એક આવે મંકી. બંનેમાં બેઝિક ડિફરન્સ અહીંયા જણાવી દઉં છું, પછી ભવિષ્યમાં કદાચ સમય મળે. મંકી કોને કહેવાશે ને એપ્સ કોને કહેવાશે? તો ગિબોન જે છે એ મંકી નહીં કહેવાય. મંકી હશે એને પૂંછડી હશે, સાઈઝમાં નાના હશે બરાબર, સાઈઝમાં હોય નાના, ઘરની આજુબાજુ આપણી પણ વસાહતોમાં જોવા મળતા હોય. જ્યારે એની સિવાય મંકી સિવાયની કેટેગરી હશે બરાબર, તો આમાં પૂંછડીઓ નહીં હોય અને આની સાઈઝ નાનાથી લઈને મોટી હોઈ શકે છે. મેક્સિમમ મોટી જ હશે, મેક્સિમમ મોટી જ હશે. હવે આ સમસ્યા શું છે કે ભાઈ આ જે એક એરિયા છે એ એરિયાની વચ્ચેથી રેલવે ટ્રેક જાય છે. આ રેલવે ટ્રેક ઇલેક્ટ્રિકલ કરંટ વાળા વાયર છે, તો આને ક્રોસ નથી કરી શકતા. કોઈ વખત રેલ દુર્ઘટના, કોઈ વખત ઇલેક્ટ્રિસિટી દુર્ઘટના, એનું મૃત્યુ થાય છે. તો એના માટે એક સ્પેશિયલી વ્યવસ્થા કરેલી છે. વ્યવસ્થા શું છે કે ભાઈ આ જે ઝાડ છે બરાબર, એને આપણે ઇન્ટરકનેક્ટ કરીને જોડી દઈશું એકબીજા સાથે, કે જેથી આ જે ગિબોન છે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે. ઓકે, ગિબોન સેન્ચુરી ઇન અસમ, ગિબોન સેન્ચુરી ઇન અસમ. તો ત્યાં પહેલ કરવામાં આવી છે, ત્યાં પહેલ કરવામાં આવી છે બરાબર. એક આપણે કોરિડોર જોયો હતો એલિફન્ટ માટે, એક આપણે કોરિડોર જોયો હતો કેકડાઓ માટે બરાબર, પ્રાણીઓ જે ક્રોસ કરીને જઈ શકે. અને હવે જે આપણે આ જોઈએ છે એ જોઈએ છે આપણે એપ્સ માટે બરાબર, ગિબોન માટે. આવા અગત્યના જેટલા પણ ઇન્ફોર્મેશન હશે એ કામ લાગશે. હવે એપ્રિલ મહિનાની અંદર, એપ્રિલ મતલબમાં અત્યારે આપણે એપ્રિલ મહિના ક્રોસ કરીને જૂન મહિનામાં એન્ટર થઈ ગયા છે. તો એપ્રિલના ડેટાને અહીંયા ડિસ્કશન કરેલી છે. બેઝિકલી આપણા 8 કોર સેક્ટર છે બરાબર, જેના ઇન્ડિયન ઇકોનોમીના પિલર કહેવાય છે. જે 40% બરાબર, આપણું 40% આઉટપુટ છે બરાબર, 40% આઉટપુટ છે. આની 8 સેક્ટરની અંદર કયા કયા આવે છે એની ચર્ચા આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. જે વિદ્યાર્થીઓને ખ્યાલ હોય એ કમેન્ટ કરી શકે છે. તો અહીંયા પોઝિટિવ ડેટા શું બતાવે છે કે ભાઈ માર્કેટમાં ડિમાન્ડ છે. ઇન્ફ્લેશન વાળી જે કન્ડિશન સૂચવે છે કે ભાઈ માર્કેટમાં ડિમાન્ડ છે બરાબર, એટલા માટે આઉટપુટ વધ્યું, નકર આઉટપુટ વધ્યું નહીં, એટલે ઇકોનોમિકલ ગ્રોથ થશે. બીજી એક ખાસ આની જે બાબત જે છે એ ડિમાન્ડની એ છે ઓવરઓલ અત્યારે ફાઇનલી જે એનડીએ ગવર્મેન્ટ છે બરાબર એ થઈ છે રિપીટ. તો એ હતું 1 મે વાળું ધ હિન્દુ એનાલિસિસ. હવે 2 મે વાળું ધ હિન્દુ એનાલિસિસ જોઈએ. સાયન્સ એન્ડ ટેકનો હોય છે અગત્યનું મોસ્ટ એમ્પી. તો આ એક પહેલી ન્યૂઝ છે. એની અંદર વાત કરેલી છે કે રમન બાગ યુકેની અંદર એરિયા છે, સિટી છે. તો આની અંદર રિસર્ચ કરવામાં આવે છે એન્ટીમાઇક્રોબિયલ જે રેઝિસ્ટન્સ છે એને ઓવરકમ કરવા માટે. હવે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ શું છે? તો માની લો આપણને કોઈ પણ બેક્ટેરિયાનું ઇન્ફેક્શન લાગે અને આપણે એના માટે દવાખાને જઈએ, તો ડોક્ટર આપણને એન્ટીબેક્ટેરિયલ દવા લખી દે, એન્ટીબેક્ટેરિયલ દવા લખી દે તો આપણને સારું થઈ જાય. પણ આપણે વારંવાર એકની એક એન્ટીબાયોટિક સેમ ડોઝમાં લીધા કરીએ તો અમુક સમયે આપણી બોડી એ એન્ટીબાયોટિક માટે રિએક્શન કરે નહીં. આનું બેસ્ટ ઉદાહરણ આપણે જોશું ટીબીમાં. ટીબીમાં એક ડ્રગ અથવા એકથી વધારે ડ્રગ, ડ્રગ મતલબ દવા, આપણે જે દવા લઈએ છીએ ને, તો એ દવા આપણામાં અસર ન કરે એને આપણે કહેશું ડ્રગ રેઝિસ્ટન્સ બરાબર. ડ્રગ રેઝિસ્ટન્સ મતલબ આપણે જે દવા લઈએ છીએ આપણામાં અસર કરતી નથી. એકથી વધારે હોય તો મલ્ટિપલ હોય, એનાથી વધારે હોય તો એક્સ્ટ્રીમ હોય બરાબર, એક્સ્ટ્રીમ ડ્રગ રેઝિસ્ટન્સ. તો આવી કન્ડિશનમાં આપણે આપણી બોડીને દવા નથી લઈ શકતા, આપણે હાથે જ સારું થવું પડશે. આપણી રોગપ્રતિકારક શક્તિ કંઈક ને કંઈક ખરાબ છે, એના માટે આપણું જીવન અને જે ખાનપાન છે બરાબર એની ક્વોલિટી એ પણ ખરાબ છે, એટલે આપણું રોગપ્રતિકારક શક્તિ છે એ પણ નબળી છે અને દવા કામ નથી કરતી. તો એક હોપ આપી છે રમન બાગ કે દ્વારા કે ભાઈ જેટલા પણ આ એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વાળા પેશન્ટ છે બરાબર, એને આપણે માઇક્રોબિયલ રેઝિસ્ટન્સ વાળી આપણે શું કરશું, દવા ડેવલપ કરી લેશું. એક બહુ સારી વાત છે, કારણ કે હવે આપણી પાસે હાલમાં કોઈ એન્ટીબાયોટિક છે. હવે અહીંયા કુકુની વાત કરેલી છે, બહુ ચર્ચામાં પૂછાવા નથી. એવું સમજો કોયલ પોતાના ઈંડા બીજાના માળામાં આપે, ઈંડા એક સરખા હોય એને અલગ કરી શકાતા હોતા નથી, પણ એમાંથી જયારે બચ્ચા નીકળે છે બરાબર, તો એ બચ્ચાને પોતાના કે બીજાના બધા બચ્ચાને પોતાના માળામાંથી બગાડી દે છે. એટલે એને પહેલેથી મતલબ બાળપણથી નથી એને એકલા રહેવાની ટ્રેનિંગ મળે છે. તો એ એને સ્પેશિયલાઇઝેશન પ્રોવાઈડ કરે છે. આવું આપણે બહુ ઓછા એનિમલમાં જોઈએ છે કે ભાઈ માતા અથવા પેરેન્ટ્સ પહેલેથી નથી પોતાના બાળકોને લડવા માટે છોડી દે. સિંહના કેસમાં આવું છે બરાબર. પછી
ઘણા બધા પ્રાણીઓ છે જેની અંદર એને કડક બનાવવા માટે છે ને બાળી અવસ્થામાં તે માતા પિતા એને છોડીને જતા રહે કે તારામાં સંઘર્ષ કરવાની ક્ષમતા હોય તો તું તારી રીતે ઊભા થા. ઝીકા વાયરસ ડેન્ગ્યુના જે સિમ્ટમ્સ છે વધારે છે, મચ્છરો દ્વારા ફેલાતો રોગ. ઝીકા પણ વાયરસ છે અને ડેન્ગ્યુ પણ વાયરસ છે. ફિમેલ મસ્કીટોસ, બરાબર, જે પણ વિદ્યાર્થીને ઝીકા વાયરસ ઉપર આપણે ઘણી બધી કરંટ અફેરમાં ઓલરેડી ચર્ચા કરી રાખેલી છે. જે વિદ્યાર્થીને કયા મતલબ માદા વાયરસ ફેલાવતા મચ્છરનું નામ ખબર હોય એ વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. આ જે ટોપિક છે એ છે અર્બનાઇઝેશનની અંદર જે ગરમી થાય છે એને લઈને અહીંયા ઉલ્લેખ કરેલો છે. તો યાદ રાખજો, અર્બનાઇઝેશનનો મતલબ શું છે કે ભાઈ ત્યાં રોડ હોય, પાકા રસ્તા, પાકા મકાન. ઇનડાયરેક્ટલી એને આપણે કહીએ છીએ કોન્ક્રીટ ફોરેસ્ટ, બરાબર. કોન્ક્રીટ ફોરેસ્ટ મતલબમાં સિમેન્ટનું જંગલ. અને આ બધું કન્સ્ટ્રક્શન હીટ એબ્ઝોર્બ કરી રાખે, મતલબ રસ્તા, ઘરની દિવાલો, તમામ વસ્તુ જે કોન્ક્રીટનું બનેલું જેટલું સ્ટ્રક્ચર તમે જોવો તો હીટ એબ્ઝોર્બ કરી રાખે. પછી કેવું થશે કે ભાઈ આ હીટ ધીરે ધીરે છૂટશે. મતલબ એવું સમજો, નોર્મલી ગામડાઓમાં એટલું કુલિંગ હોય એટલું શહેરોમાં નથી હોતું. કારણ શું હોય ભાઈ, ગામડામાં 4 કે 5 વાગ્યાનો તડકો બેસી જશે એટલે ખુલ્લી જમીન હોય એ ફટાફટ ઠંડી થઈ જશે, 7 કે 8 વાગ્યા સુધીમાં કુલિંગ થઈ જશે. શહેરોમાં એવું ન હોય, શહેરોના બિલ્ડિંગ ગરમ થાય એ રાતે 12 1 કે 2 વાગ્યા સુધી પણ એ કુલ થતા નથી, બરાબર. એટલે ટેમ્પરેચર એકદમ સરખું જ રહે. મતલબ દિવસ બપોરના કમ્પેરિઝનમાં રાત્રિ ટેમ્પરેચર એટલું હોય, આનાથી ગરમી બહુ વધારે લાગે. આ અર્બન એરિયા જે છે એ ગરમી વધારવાનું કારણ છે, કારણ કે કોન્ક્રીટ સ્ટ્રક્ચર છે. આના લીધે ગરમીમાં, બરાબર, જેની પાસે પંખા નથી, ઇલેક્ટ્રિસિટી નથી, એ લોકો આ ગરમી સહન નહીં થઈ શકે ને એને સ્વાસ્થ્યની પ્રોબ્લેમ થશે, બરાબર. લૂ લાગી જાય અને બીજી બધી હીટ સ્ટ્રોક આજે આપણે જોવાનું છે ન્યૂઝમાં. તો આની જે સમસ્યા છે એ વધતી જાય છે. તો આનું સોલ્યુશન શું? અર્બન એરિયામાં આપણે એનો મતલબ એવો તો નથી કે આપણે બિલ્ડિંગો પાડી દઈએ, તો આપણે વૃક્ષો વાવીએ. ઓકે, વૃક્ષો વાવીએ કે જે આ ટેમ્પરેચર એને કુલ કરવામાં ટ્રાય કરે. પ્લસ ડાયરેક્ટ સનના કોન્ટેક્ટમાં આવતા હોય એવા તમામ એરિયાને હીટ ફટાફટ રિલીઝ કરે એવી કોઈ ટેકનોલોજી ડેવલપ કરે કે જે કુલિંગ વધારે ફાસ્ટ કરે અને લોકોને આની ત્રાસમાંથી રાહત મળે. H5N1 વાયરસ જે કાવમાં, બરાબર, અમેરિકાની બેઝિકલી આની અંદર ડિસ્કશન આપણે જોયેલી છે. દૂધમાં આવે છે ને એ દૂધ, કોઈ પણ દૂધ, બરાબર, ગરમ કર્યા વગર જો એને પીવે તો એને પણ ઇન્ફેક્શન લાગી શકે છે. હવે આપણે અહીંયા ડિસ્કસ કરી રહ્યા છીએ 3 જૂન વાળું ધ હિન્દુ એનાલિસિસ. એમાં પહેલી જે ન્યૂઝ છે એ છે સુપ્રીમ કોર્ટની અંદર કેસ થયો છે ઇલેક્શન કમિશનના બેલેટની સિસ્ટમની અંદર. કેસ શું છે તો બેઝિકલી કે ભાઈ બેલેટ પેપરથી જે વોટિંગ થયું છે એના બિહાફમાં કેસ થયો છે. બેલેટ પેપર શું છે? વોટિંગ આપણને ઈવીએમ મશીન વાળું તો ખબર છે. બેલેટ પેપર શું છે તો અહીંયા એવું જુઓ, માની લો કે જે ઇલેક્શન કરાવે છે જે પણ ઓફિસરો હોય એ ઓફિસરો 1 કે 2 રાજ્યમાં એક સાથે ઇલેક્શન કોઈ કારણોસર ગુજરાતના કોઈ સિટીઝન છે એ દાખલા તરીકે આપણે મહારાષ્ટ્રમાં ઇલેક્શન કરાવે છે, બેમાં સેમ ડેટ છે અને મતલબ ગુજરાતથી એ પોસ્ટિંગમાં ગયા છે ઇલેક્શન કરાવવા માટે, એટલે એ પોતાની જગ્યા ઉપર વોટિંગ કરી શકશે નહીં. તો એને બેલેટ પેપરથી વોટિંગ કરવાની પરમિશન બેઝિકલી પોસ્ટ ઓફિસથી થઈ શકે. એનો વોટ જેને આપવો એને આપીને કુરિયર કરે. આ સુવિધા એક પ્રિવેન્ટિવ ડિટેન્શનમાં જે હોય એ કોઈ 80 વર્ષથી વધારે, બીજા જે હોય એ હોય વિકલાંગ મતલબમાં ચાલી નથી શકતા, અને બ્યુરોક્રેટ્સ, બરાબર, અધિકારી કે જે પોતાની ફરજ અદા કરવામાં રોકાયેલા છે સેમ ડેટે, બરાબર, કોઈ કારણોસર એ એવી ફરજમાં રોકાયેલા છે કે એને ઇલેક્શન કરાવવામાં રોકાયેલા છે, આવી નથી શકતા. બીજા બધાને રજા હોય છે પણ જે આવી નથી શકતા એને બેલેટ પેપરથી વોટિંગ કરવાની પરમિશન મળે છે. આને લઈને સુપ્રીમ કોર્ટમાં કેસ થયો છે. હાલાકી આ બધું લીગલ જ છે, ઓકે, કઈ ઇનલીગલ નથી, પણ કેસ થયો છે કે ભાઈ એટલા બધા વોટ બેલેટ પેપરથી કઈ રીતે થયા. તો સરકારે આની અંદર જે લોકોને બેલેટ પેપરથી વોટિંગ કરી શકતા હતા એ લોકોને છૂટછાટ આપેલી છે, બરાબર. એને લઈને કેસ થયો છે. આખો યાદ રાખજો, ફોર્મ 13 એને બેઝિક યાદ ન રહી તો કોઈ વાંધો નહીં, ખાલી બેલેટ પેપરથી કોણ વોટ કરી શકે છે અને બેનિફિટ અને લોસ એન્ડ બેનિફિટ. હવે અત્યાર સુધી આપણે પોલિટીના તમે જે પણ લેક્ચર જોયા હશે એમાં આપણે જોશું કે સરકાર જે છે ઇનઇક્વાલિટી દૂર કરવા ટ્રાય કરે છે. ઇનઇક્વાલિટી ઘણા બધા પ્રકારની હોય, પણ એક સૌથી વધારે અગત્યનો એમાંનો એક પ્રકાર છે એ છે ઇકોનોમિકલ ઇનઇક્વાલિટી.
બરાબર. આર્થિક અસમાનતા ભારતમાં સૌથી વધારે છે. સૌથી વધારે મતલબમાં વધારે જ છે, એટલે ભારત એટલું બધું આગળ નથી, પણ તોય વધારે છે તો ખરા. તો દૂર કરવા માટે સરકાર ઘણી બધી વ્યવસ્થા કરે છે. અહીંયા એવું કર્યું છે, ઇનઇક્વાલિટી સારી છે કે ખરાબ એનું એક ડિસ્કશન આપેલું છે. હવે હું આ સવાલ તમને પણ પૂછી શકું છું, તમારું શું માનવું છે? ઇનઇક્વાલિટી, આર્થિક અસમાનતા સારી છે કે ખરાબ છે? તમારું શું માનવું છે? તમે તમારો ઓપિનિયન ડ્રો કરી શકો છો. હવે ખરાબ છે એમાં આપણને લાડ બધું ભણવાનું છે પોલિટીમાં. તમે આપણા ફંડામેન્ટલ રાઇટ વાળા લેક્ચર જો આપણી એપ્લિકેશનમાં ના જોયું તો એ જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે સરકાર કેટલું ટ્રાય કરે છે આર્થિક અસમાનતા દૂર કરવા માટે. એજ્યુકેશનમાં, એજ્યુકેશન, જોબ, બધી જગ્યાએ, દરેક લેવલ. હવે અહીંયા ખાલી મારું કામ છે તમને એ સમજાવું ઇનઇક્વાલિટી કઈ રીતે પોઝિટિવ છે. તો એનું એક જ એનું બેઝિકલી જવાબ છે. ઇનઇક્વાલિટી સારું શા માટે છે? તો ઇનઇક્વાલિટી કોમ્પિટિશનને જન્મ આપે છે. કોમ્પિટિશન સારું છે. માની લો કે કોઈ વ્યક્તિ વધારે અમીર છે, કોઈ અમીર નથી અથવા ઓછો અમીર છે, મતલબ ઠીકઠાક છે, પણ આ બે વચ્ચે અસમાનતા નહીં હોય તો એ વ્યક્તિને આ વ્યક્તિ સુધી પહોંચવાનું કોઈ મોટિવેશન નહીં. દાખલા તરીકે કોઈ કંપની નંબર 1 છે, કોઈ કંપની નંબર 1 છે, મતલબ ઉપર છે, તો કોઈ 2 નંબરની 3 નંબરની કંપની હશે ને કોમ્પિટ કરવા ટ્રાય કરશે, એના માટે મહેનત કરશે. પણ એ બધી જ કંપની એક સમાન એક જ લાઈનમાં હોય તો, ઇક્વલ જ હોય તો, ગમે મહેનત કરે એક જ સમાન હોય તો કોમ્પિટિશનનું ફેક્ટર જતું રહેશે. અને કોમ્પિટિશનનું ફેક્ટર જતું રહે તો એવામાં ગ્રોથ, ક્વોલિટી અને અચીવમેન્ટ આ બધામાં ફરક પડી જશે. તો ઇનઇક્વાલિટી સારી છે ઇઝ અ કોમ્પિટિશન. તમે એને બેટર કોમ્પિટિશન લ્યો છો તો બરાબર. અહીંયા ઈર્ષા ને એ બધી વાત નથી, મતલબ આને પોઝિટિવ લેવાનું છે કે કોઈ આપણી આગળ છે, રનર જેવું કે આપણી આગળ કોઈ છે તો આપણે એટલું ફાસ્ટ દોડીએ કે આપણે એના સુધી પહોંચી શકીએ. બાકી બધું ઇનઇક્વાલિટી દૂર કરવી જરૂરી છે, બરાબર. સમાનતા હોવી જોઈએ, દરેક નાગરિકોને એક સમાન કાયદાનું રક્ષણ મળે, એની બધી આપણે વ્યવસ્થા કરી છે. એના માટે તમે આપણા એપ્લિકેશનમાં પાર્ટ 3, બરાબર, પાર્ટ 3માં ફંડામેન્ટલ રાઇટ્સ છે અને પાર્ટ 4માં ડીપીએસપી છે, બરાબર. એના લેક્ચર જોઈ લેજો એટલે બધું ખ્યાલ આવી જશે. હવે ઇનઇક્વાલિટી સારી પોઝિટિવ કઈ રીતે છે? તો એનું છે એ છે કોમ્પિટિશન. કોમ્પિટિશન ના હોત તો શું હોય? મોનોપોલી વાળું માર્કેટ. યાદ રાખજો, મોનોપોલી માર્કેટમાં કંપનીનો ફાયદો છે અને કોમ્પિટિશન વાળા માર્કેટમાં કસ્ટમરનો ફાયદો છે. કોમ્પિટિશન હશે તો ત્યાં ડિસ્કાઉન્ટ હશે, પ્રાઇસ ઇફેક્ટિવનેસ હશે, ડિમાન્ડ સપ્લાય પ્રમાણે કામ થશે. મોનોપોલીમાં શું થશે કે ભાઈ હું એક જ કંપની છું કે જે એક જ વસ્તુ બનાવે છે, મારો કોમ્પિટિટર કોઈ છે જ નહીં, તો હું શું કરી ભાવ વધાર્યા જ કરીશ. એના માટે નફા માર્જિન માટે. એને અહીંયા કીધું ગ્રીડ ઇન્ફ્લેશન. ગ્રીડ ગ્રીડ બરાબર. ઇન્ફ્લેશનનો મતલબ આપણે અહીંયા મોંઘાઈ લેવાનું છે, મોંઘવારી, મતલબમાં ભાવમાં વધારો થશે. બેઝિકલી ભાવમાં વધારો થવાના જે મુખ્ય કારણો એમાં હોય ડિમાન્ડ ને સપ્લાય, મતલબ માર્કેટમાં ડિમાન્ડ વધારે છે, સપ્લાય ઓછી છે તો ભાવ વધે. બીજું કોસ્ટ ઇફેક્ટિવનેસ, મતલબ કોઈ પણ રો મટીરિયલનું કોસ્ટ વધ્યું હોય તો. ત્રીજું ટેક્સેશનમાં ફેરફાર, સરકાર ટેક્સ વધારી દે તો ટેક્સ વધવાને લીધે પ્રાઇસ વધે, આ કારણ. પણ અહીંયા શું છે? ગ્રીડ એટલે મારી ગ્રીડ એટલે નફો, બરાબર. વધારે ને વધારે નફો મેળવવાની વૃત્તિ, જેને આપણે નફાખોરી કહેવાય. એને આપણે શું કહેવાય? નફાખોરી. મતલબ વધારે ને વધારે નફો મળ્યા કરે. ગ્રીડ એટલે જરૂરિયાત કરતા વધારે ઈચ્છા. ઓકે, જેને આપણે લોભ કહીએ છીએ. લોભ એક આવે નફો, અને ગ્રીડને આપણે અહીંયા કહીશું લોભ. મતલબ લોભના આધારે ભાવ વધારે. હાલાકી આમાં ડિમાન્ડ સપ્લાય કે અન્ય કોઈ પણ જગ્યાએ વધારો નથી, પણ મારી એકલાની જ મોનોપોલી છે એટલે હું વધારે કરું છું, બરાબર. તો આ નેગેટિવ ટોનમાં વાત છે. એટલે સરકાર હંમેશા યાદ રાખજો, સરકાર ભારતની અંદર મોનોપોલી ઘટાડવા માટે ટ્રાય કરશે અને નફાખોરી ના થાય એની પણ વ્યવસ્થા કરશે. જરૂરી છે. પછી અહીંયા બે ડિસ્કશન આપેલી છે. એક આપેલ છે હીટ સ્ટ્રોક, બરાબર. તમે ઇલેક્ટ્રિકલ શોકનો મતલબ સમજો છો, જેને આપણે વીજળીના ઝટકા કહીએ છીએ. હીટ સ્ટ્રોકની અંદર આપણે ગરમીના ઝટકા લાગશે. આ ગરમીના ઝટકા આપણે સહન નહીં કરી શકીએ કોઈ કારણોસર. બચવાના ઉપાય ઓલરેડી મેં તમને આની પહેલાના કરંટ અફેર લેક્ચરમાં જણાવેલા છે. ફરીથી એકવાર કીધું, વધારે પાણી પીવું, જરૂરી ના હોય તો તડકામાં ના નીકળો, તડકામાં નીકળવું જરૂરી હોય તો પૂરા કપડા, મતલબ શરીર ઢકાય એ રીતે નીકળો. અને સમય અંતરે પાણી પીતા પીતા ઠંડા એરિયામાં પંખાની નીચે એ રીતે આવો. ઠંડા એરિયામાં નહીં આવો, પાણી નહીં રહો તો હીટ એટલી બધી વધી જશે બોડીની, તમને એટેક આવશે ને મૃત્યુ પામશે. અસમની અંદર ફ્લડ આવેલું છે. ઓકે, તો ફ્લડના રાહત કાર્યને લઈને ડિસ્કશન આપેલી છે. આ GS પેપર 3માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે કામ લાગશે.
જે પણ વિદ્યાર્થી મિત્રોને ખબર હોય અસમમાં પૂર કઈ નદીને લીધે આવે છે, દરેક વિદ્યાર્થીઓ નદીનું નામ બરાબર વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે. અહીંયા પણ આપેલું જ છે બરાબર, મારે કંઈ જણાવવાની જરૂર નથી, તમે ન્યૂઝ જોશો તો ખ્યાલ આવી જશે. નિપા વાયરસને લડવાને લઈને ઘણી બધી ચેકિંગ ચાલી રહી છે અને આપણે ટૂંક સમયમાં સફળતા મળશે એવું. આની સિવાય પણ 2 કે 3 અલગ ન્યૂઝ છે એ આપણે આવતીકાલના જે કરંટ અફેર્સ છે 4 મે વાળા એની અંદર આપણે ડિસ્કશન કરી લઈશું. આજના માટે એટલું જ છે. તમારાથી ફરીથી વિદાય લેવા પહેલા જો વિદ્યાર્થી મિત્રો તમે રેગ્યુલર બેઝ ઉપર કરંટ અફેર અપડેટ મેળવવા માંગતા હોય તો આપણું ટેલિગ્રામ વોટ્સઅપ ચેનલ જોઈન કરી લેજો. ચેનલમાં નવા છો યુટ્યુબ ચેનલમાં તો એને સબસ્ક્રાઇબ કરી લેજો. કરંટ અફેરનો ટાઈમિંગ રહેશે સાંજે 5 થી લઈને 6 યુટ્યુબ ઉપર, અને એપ્લિકેશનમાં તમને બપોરે જ લેક્ચર મળી જશે. અને ફ્રી લેક્ચર જોવા માટે એપ્લિકેશન ડાઉનલોડ કરો. તો આજના માટે એટલું જ છે. બીજી કોઈ પણ કન્ફ્યુઝન હોય તો પણ વિડીયોની કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરી શકો છો. મળીએ નવા લેક્ચરમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.